શ્રાવણ માસ મહાત્મ્ય 19મો અધ્યાય। ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હે વિપ્ર, હવે હું તમને શ્રાવણ માસના બંને પક્ષોની એકાદશીના કાર્યને કહું છું। મેં આ વાત આજ સુધી કોઈને પણ કહી નથી। એ વાત તમને કહું છું, એકાગ્ર ચિત્તે સાંભળો। દશમીના દિવસે સવારે સ્નાન કરીને, સંધ્યા કરીને, પવિત્ર થઈને, ગુરુદેવોની આજ્ઞાથી વેદ વેદતા, પુરાણ જ્ઞાતા, જીતેન્દ્રિય દ્વિજોની પૂજા કરવી, પ્રાર્થના કરવી કે હે પુંડરીકાક્ષ, હું આવતીકાલે એકાદશીના દિવસે નિરાહાર રહીને તમારું વ્રત કરીશ, બારસના દિવસે ભોજન કરીશ। હે અચ્યુત, તમે મારી રક્ષા કરજો। આ દિવસે ગુરુદેવ તથા અગ્નિના સમીપ નિયમ કરીને ભૂમિશયન કરવું। એકાદશીના દિવસે કામ ક્રોધ છોડીને ભગવાન કેશવમાં ચિત્ત લગાડીને આખો દિવસ ભગવાનના શ્રીધર નામના જપ કરવા। આ દિવસે પાખંડીઓને મળવું નહીં અને તેની સાથે વાર્તાલાપ પણ નહીં કરવું। આમ કરવાથી વ્રત મોક્ષ ફળદાયી થઈ જાય છે। મધ્યાહ્ન સમયમાં પંચગવ્ય લઈને નદી આદિના સુંદર જળમાં અક્રોધી થઈને સ્નાન કરીને ભગવાન સૂર્યને નમસ્કાર કરીને શ્રીધરના શરણમાં જઈને વર્ણોના અનુસાર પોતપોતાના આચારોથી બધા કાર્યો કરીને ઘરે જાવું। ઘરે આવીને શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રીધરની પૂજા કરવી। સર્વપ્રથમ કળશની સ્થાપના કરીને સફેદ કપડાથી ઢાંકવું। શંખ ચક્ર ગદાધારી ભગવાન દેવદેવેશનું પુષ્પ ધૂપ દીપ તથા અનેક પ્રકારના નૈવેદ્ય અર્પણ કરીને પૂજન અર્ચન કરવું। આ રીતે સવિધિ પૂજા કરીને બારસના દિવસે આહ્નિક કરીને ભગવાનના શ્રીધર નામના જપ કરીને દક્ષિણા સહિત કળશ બ્રાહ્મણને આપવું। ઘડાની સાથે માખણ પણ અવશ્ય આપવું જોઈએ। ભગવાન શ્રીધરને પ્રાર્થના કરવી કે હે ભગવાન, તમે પ્રસન્ન થજો તથા મને ઉત્તમ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવજો। આમ કહીને ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને જમાડવા તથા યથાશક્તિ દાન દક્ષિણા આપવી। ગાયો માટે ઘાસ આદિ વસ્તુઓ દાન આપવી। પછી કુટુંબીજનો તથા બંધુમિત્રો સાથે સ્વયં ભોજન કરવું। હે સનતકુમાર, આ વિધાનથી શ્રાવણ માસના શુક્લ અને કૃષ્ણ બંને પક્ષની એકાદશી તિથિના દિવસે સવિધિ વ્રત કરવું। હે વત્સ, હવે હું તમને બારસ તિથિના કાર્યો કહું છું, સાંભળો। બારસના નિમિત્ત ભગવાન વિષ્ણુના પવિત્રારોપણ વિધાનને કહું છું। મેં તમને પ્રાય દેવી પવિત્રારોપણ વિધાન કહ્યું છે। હવે તમે શ્રી વિષ્ણુ પવિત્રારોપણ વિધિ સાંભળો। એકાગ્ર ચિત્તે સાંભળો। આના અધિકારી કોણ છે એ પણ સાંભળો। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રી, શૂદ્ર અને સ્વધર્મ સ્થિત બધાએ ભક્તિપૂર્વક પવિત્રારોપણ કરવું। બ્રાહ્મણે અતોદેવ મંત્રથી પવિત્રારોપણ કરવું। સ્ત્રી તથા શૂદ્રે નામ મંત્ર દ્વારા હરિની પૂજા કરવી। દ્વિજે કદ્રુદ્રાયુ મંત્રથી, સ્ત્રી તથા શૂદ્રે નામ મંત્રથી ભગવાન શંકરના નિમિત્ત હરિની પૂજા કરવી। સતયુગમાં મણિથી, ત્રેતાયુગમાં સોનાથી, દ્વાપરમાં રેશમી તથા કલિયુગમાં રૂથી નિર્મિત પવિત્રા કહી છે। હે દેવ, હું તમારા નિમિત્ત આ પવિત્રા અર્પણ કરીશ। પછી પુષ્પાંજલિ સમર્પણ કરીને રાત્રે જાગરણ કરવું। એકાદશીના દિવસે અધિવાસન કરીને બારસના દિવસે સવારે પૂજા કરવી। ગંધ, દુર્વા, ચોખા તથા
હાથમાં પવિત્રા ગ્રહણ કરીને કહેવું કે હે દેવદેવ, તમને નમસ્કાર છે. તમે આ પવિત્રા સ્વીકાર કરો. પવિત્રાર્થના નિમિત્ત 1 વર્ષ સુધી પૂજાના ફલપ્રદ પવિત્રાને નિવેદન કરવું. તમે મને પવિત્ર રાખજો. હે દેવ, હે સુરેશ્વર, મારાથી જે કંઈ પણ પાપ થયા છે તે તમારા સુપ્રસાદ દ્વારા હું પાપરહિત થઈને પવિત્ર થઈ જાઉં. મૂળ મંત્ર દ્વારા પવિત્રાને સંપુટિત કરીને મહાનૈવેદ્ય અર્પણ કરીને નીરાજન તથા પ્રાર્થના કરવી. મૂળ મંત્રથી અગ્નિમાં ઘી તથા ખીર દ્વારા હવન કરવું. આ મંત્ર દ્વારા પવિત્રાને વિસર્જન કરીને કહેવું કે હે પવિત્ર, 1 વર્ષ સુધી મારી પૂજાને સવિધિ પરિપૂર્ણ કરજો. હે પવિત્ર, વિસર્જન થઈને વિષ્ણુલોકમાં જજો. આમ કહીને બ્રાહ્મણને દેવું અથવા જલમાં પધરાવી દેવું. હે વત્સ, મેં તમને વિષ્ણુ પવિત્રારોપણ વિધિ કહી.